નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે દસ્તાવેજનો આપણે ડ્રાફ્ટ આપણે ડાઉનલોડ કરવો હોય તો આપણે કઈ જગ્યાએથી આપણે ડાઉનલોડ કરી શકાય। તો મિત્રો, દસ્તાવેજનો ડ્રાફ્ટ આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેનો આપણે વિડીયો ઓલરેડી આપણે ચેનલ ઉપર આપણે મૂકેલો હતો, પણ તેમાં કેવું થતું હતું, આપણે જ્યારે વિડીયો મૂકેલો હતો તે સમયે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં ડ્રાફ્ટ જોવા મળતો હતો એ જૂની ગરવી ઉપર। તો મિત્રો, પછી કેવું થયું કે ધીમે ધીમે ગુજરાતીમાં જે ડ્રાફ્ટ હતા એ બંધ કરી દીધા અને ફક્ત ઇંગ્લિશમાં જ ડ્રાફ્ટ ડાઉનલોડ થતા હતા। ત્યારે મારે ઘણા બધા વકીલ મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે અમારે ગુજરાતીમાં ડ્રાફ્ટ ડાઉનલોડ કરવા છે પણ નથી થતા। એ સમયે એ ગુજરાતીમાં ડ્રાફ્ટ બંધ કરી દીધા હતા। પછી ધીમે ધીમે એવું થયું કે એ જે જૂની ગરવી સાઇડ હતી એ પણ બંધ કરી દીધી। ત્યારબાદ ગરવી 2.0 સાઇડ આવી। ત્યારે એવું થયું હતું કે ડ્રાફ્ટ સાવ બંધ કરી દીધા હતા। આપણે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં જે ડ્રાફ્ટ જોવા મળતા હતા એ ડ્રાફ્ટ સાવ બંધ થઈ ગયા હતા। તો મિત્રો, હવે આપણે ગરવી 2.0માં આ બંને ડ્રાફ્ટ જોવા મળે છે। તો એને ડાઉનલોડ કરવા હોય તો મિત્રો કઈ રીતે કરી શકાય? અત્યારે ઘણા બધા વકીલ મિત્રો એ ડ્રાફ્ટ ડાઉનલોડ કરવાની કોશિશ કરે છે પણ એરર આવી જાય છે। તો મિત્રો, આ એરર શા માટે આવે છે તે એરરને આપણે કઈ રીતે આપણે સોલ્યુશન કરી શકાય તેની આપણે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કઈ પણ વસ્તુ તમને છૂટી ન જાય। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આ ડ્રાફ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે આપણે જોઈ લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો મિત્રો, આપણે સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। તો બ્રાઉઝર ખોલવા માટે આપણે કોઈ પણ એક બ્રાઉઝર લઈ લઈશું અને મિત્રો, બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે ગરવી 2.0। તો ચલો મિત્રો, આપણે ટાઈપ કરી લઈએ અહીં ગરવી 2.0। જેવું મિત્રો તમે ગરવી 2.0 ટાઈપ કરશો એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે garvi.gujarat.gov.in। આ સાઇટ તમારે ખોલી લેવાની રહેશે। તો ચલો મિત્રો, આપણે આ સાઇટ ખોલી દીધી છે। ત્યારબાદ તમારે અહીં નીચે આવતું રહેવાનું રહેશે। તો મિત્રો, ઘણા બધા જે વકીલ મિત્રો હોય તે શું ભૂલ કરી રહ્યા છે એ આપણે જોવાના છીએ। તો મિત્રો, ડાયરેક્ટ તે અહીં ઇમ્પોર્ટન્ટ લિંક તમને જોવા મળે છે। ત્યાં જે ડ્રાફ્ટ જોવા મળે છે દસ્તાવેજના ત્યાં એક ક્લિક કરતા હોય છે ત્યારે કેવું થતું હોય છે તો આપણે જોઈ લઈએ। તો ચલો મિત્રો, ઇમ્પોર્ટન્ટ લિંકમાં આપણે જોઈશું ત્યાં તમારા દસ્તાવેજના જે ડ્રાફ્ટ જોવા મળશે। તો થોડીક આપણે રાહ જોઈ લઈએ અહીં। તો મિત્રો, તમને અહીં જોવા મળે છે મોડલ ડ્રાફ્ટ અહીં। તો મિત્રો, તમે ડાયરેક્ટ અહીં ક્લિક કરતા હોય છે એ ભૂલના કારણે તમારે એરર આવી જતી હોય છે। તો ચલો મિત્રો, આપણે ત્યાં આપણે ક્લિક કરી લઈએ। જેવું તમે મિત્રો અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારે સર્વર એરર એવું આવી જશે। તો મિત્રો, અહીંયા આપણે ક્લિક કરવાનું નથી। તો મિત્રો, આપણે ડાયરેક્ટ આપણે ક્યાં ક્લિક કરવાનું છે એ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે ફરીથી આ વેબસાઇટ આપણે ખોલી લઈશું અહીં। તો ચલો મિત્રો, આપણે આ વેબસાઇટ આપણે ખોલી લીધી છે। તો મિત્રો, આ વેબસાઇટ ખોલ્યા બાદ અહીં તમારે જોવાનું રહેશે રજિસ્ટ્રેશન। ત્યાં તમને નીચે જોવા મળે છે મોડલ ડ્રાફ્ટ। તો મિત્રો, તમારે આ રજિસ્ટ્રેશનમાં જઈને જ તમારે મોડલ ડ્રાફ્ટ તમારે ખોલવાની છે તો જ મિત્રો તમને અહીં ખોલવા દેશે। તો ચલો મિત્રો, ત્યાં જઈને આપણે ક્લિક કર્યું તો મિત્રો તમને અહીં મોડલ ડ્રાફ્ટ તમને જોવા મળે છે દસ્તાવેજના મોડલ ડ્રાફ્ટ। અહીં મિત્રો તમારે ઇંગ્લિશમાં પણ મોડલ ડ્રાફ્ટ જોવા મળશે અને ગુજરાતીમાં પણ મોડલ ડ્રાફ્ટ જોવા મળશે। તમારે જે ભાષામાં તમારે મોડલ ડ્રાફ્ટ તમારે ડાઉનલોડ કરવો હોય એ ડ્રાફ્ટ ડાઉનલોડ કરીને તમારા મિત્રો દસ્તાવેજ તમારે ટાઈપ કરવાનો રહેશે। તો મિત્રો, તમને અહીં અલગ અલગ પ્રકારના ઇંગ્લિશમાં તમને ડ્રાફ્ટ જોવા મળે છે વિલ, ઇંગ્લિશમાં સેલ ડીડ, તમારે જો વેચાણનો દસ્તાવેજ કરવો હોય ઇંગ્લિશમાં પણ એ પણ જોવા મળે છે, લીઝ ડીડ, ગિફ્ટ, એવા અલગ અલગ પ્રકારના તમને 23 જેવા તમને ઇંગ્લિશના ડ્રાફ્ટ જોવા મળશે। ત્યારબાદ આવે છે ગુજરાતીમાં। તો મિત્રો, અહીં ગુજરાતી ફાઇલ ઉપર આપણે ક્લિક કરશું એટલે મિત્રો તમને અલગ અલગ પ્રકારના ગુજરાતીમાં પણ તમને ડ્રાફ્ટ જોવા મળશે। સુધારાનો લેખ, વસિયતનામું, વધારાના બોજા લેખ, વેચાણ પરત લેખ, ભાડાપટ્ટો। તો મિત્રો, આવા તમને 23 પ્રકારના ગુજરાતીમાં પણ તમને ડ્રાફ્ટ જોવા મળશે। તો મિત્રો, તમારે જો આ ડ્રાફ્ટ ડાઉનલોડ કરવો હોય તો મિત્રો તમને અહીં સામે તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો। અને ત્યારબાદ તમારે જે સુધારા વધારા તમારે થોડાક કરવા પડે, જે નામ એડ કરવો પડે, તમારે પ્રોપર્ટીની ડિટેલ નાખવી પડે, એ તમામ ડિટેલ તમારે નાખી દેવાની છે। તમારે જે હિસ્ટ્રી આવતી હોય દસ્તાવેજની એ હિસ્ટ્રી પણ તમારે નાખી દેવાની છે। એ થોડાક સુધારા વધારા કરીને તમારે એ ડ્રાફ્ટ ડાઉનલોડ કરીને તમે કરી લેજો। અને તે જો મિત્રો તમને કદાચ તમને એવું લાગતું હોય કે આ ડ્રાફ્ટ મેં જે બનાવ્યો છે તેમાં મને થોડીક ભૂલ જેવું લાગે છે તો મિત્રો તમારે જે દસ્તાવેજ કરવાનો હોય તેના આગલા દિવસે જે સબ રજિસ્ટ્રાર ઓફિસ હોય ત્યાં જઈને તમારે આ દેખાડી દેવાનું રહેશે કે આમાં તમને ભૂલ દેખાય છે કે નથી દેખાતી। તો મિત્રો, તમે જો નવું નવું શીખતા હોય તો મિત્રો ભૂલ તો બધા વ્યક્તિની થાય જ તે। તો મિત્રો, આ ભૂલને સુધારવા માટે તમારે કોકની તમારે સલાહ લેવી પડે, કોકને તમારે દેખાડવું પડે। એ દેખાડ્યા બાદ તમારે જો સુધારા વધારા કરીને થોડોક તમારે ફેરફાર કરી નાખવાનો રહેશે। તો મિત્રો, આ ભૂલના કારણે જ તમને શીખવા મળશે। તો મિત્રો, તમે જો ટ્રાય જ નહીં કરો તો મિત્રો તમને શીખવા કઈ રીતે મળશે? તો મિત્રો, ભૂલના આધારે તમને શીખવા થોડું ઘણું બધું તમને મળશે। તો મિત્રો, આજે તો જો મિત્રો તમે દસ્તાવેજની તમે શરૂઆત કરતા હોય તો મિત્રો તમે આવા ડ્રાફ્ટ તમે ડાઉનલોડ કરીને થોડીક તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને મિત્રો
જે દસ્તાવેજના ડ્રાફ્ટ તમને બનાવવા બહાર તમે આપતા હોય એમાં તમારો પૈસાનો તમારે ખર્ચ થતો હોય છે. તો મિત્રો તમે આ પૈસાનો તમે ખર્ચ ન કરવા માગતા હોય અને પોતે જ તમે ડ્રાફ્ટ બનાવવા માગતા હોય તો મિત્રો તમે અહીંથી તમને અલગ અલગ પ્રકારના ડ્રાફ્ટ જોવા મળે છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આની જાતે જ તમે ડ્રાફ્ટ તૈયાર કરો. તો મિત્રો આ રીતે તમારે ડ્રાફ્ટ ડાઉનલોડ કરવાના રહેશે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ વિડીયો જોવા મળશે. તો ચલો મિત્રો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.